કેમ છો બાળકો? ચાલો સમૂહ 14ના તત્વોના સંયોજનો આપણે આ પાઠનો છેલ્લો વિડીયો એમાં આપણે સમૂહ 14 કાર્બન સમૂહના સંયોજનો એમાં કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ એના સંયોજનો વિશેની ચર્ચા કરશું. તો કાર્બનના અપર રૂપો હીરો, ગ્રેફાઇટ, ફુલેરીન એના વિશે, એ સિવાય કાર્બનના જે સંયોજનો છે ખાસ કરીને કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડના જે સૂકો બરફ છે, એ સિવાય સિલિકા એટલે કે સિલિકોનનો ઓક્સાઇડ, સિલિકોન્સ અને સિલિકેટ સંયોજનો એના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરશું. સિલિકેટના સંયોજનો વિશે પણ અહીંયા જો એક ફોટો આપેલો છે કે ફેલ્ડસ્પાર, ક્વાર્ટઝ, ક્રિસ્ટોબેલાઇટ, ટ્રાઇડ્રાયમાઇટ, માઇકા, આ જે સંયોજનો કેવા હોય એની પ્રતિકૃતિ, એના ફોટા, પછી આ જે કોઈ તિરાડ હોય એને સાંધવા માટે જે સિલિકોન્સ ટ્યુબ આવે છે કે જે સિલિકોન ટ્યુબ્સ એ પણ એક પ્રકારનું સિલિકોનનું સંયોજન છે, કાર્બન સિલિકોન શૃંખલા સંયોજન છે. તો આપણે આવા ગુણધર્મોની આપણે આ વિડીયોમાં ચર્ચા કરશું. તો સૌ પ્રથમ આપણે કાર્બનના અનિયમિત વલણો અને એની જે અગત્યના વલણો અને અનિયમિત વર્તણૂક. સમૂહનું પહેલું તત્વ બધા સમૂહની જેમ અનિયમિત વર્તણૂક ધરાવે છે, એના ગુણધર્મોમાં જુદાપણું જોવા મળે છે. તો આ 14મા સમૂહનું પહેલું તત્વ કાર્બન એ પણ અન્ય સમૂહના પ્રથમ તત્વની જેમ અનિયમિત વર્તણૂક ધરાવે છે. અન્ય સમૂહના પ્રથમ તત્વની જેમ કાર્બન પણ નાનું કદ, વધુ વિદ્યુત ઋણતા અને ઊંચી આયનીકરણ એન્થાલ્પી, એ સિવાય ડી કક્ષકનો અભાવને કારણે અનિયમિત વર્તણૂક ધરાવે છે. એના ગુણધર્મોમાં સમૂહના અન્ય તત્વોના ગુણધર્મો કરતાં થોડાક જુદા પડે છે. તેની મહત્તમ સંયોજકતા 4 છે. એની પાસે ડી કક્ષક નથી. કાર્બનની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે 2s2 2p2, એટલે એની અંદર 2 એસ કક્ષકના અને 2 પી કક્ષકના ઇલેક્ટ્રોન છે. એની પાસે ડી કક્ષક નથી, એટલે તે મહત્તમ સંયોજકતા 4 છે. અને અન્ય તત્વો આ સંયોજકતા વધારી શકે છે, કાર્બન વધારી શકતું નથી. તેનું નાનું કદ અને વધુ વિદ્યુત ઋણતાને કારણે પોતાની સાથે અને અન્ય પરમાણુ સાથે પી બહુબંધો બનવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે. તો ગયા આપણે પાઠના જે પી વિભાગના તત્વોની પ્રસ્તાવનાવાળો પાઠ હતો એમાંય પી અને ડી બંધ વિશેની વાત કરી હતી. કોઈએ મને વોટ્સઅપમાં કીધું હતું કે સાહેબ પી બંધનો જો તમારી પાસે ઇમેજ હોય તો દેખાડજો ને. તો જો આ છે પી ડી અને ડી બંધ. પહેલો બંધ છે સિગ્મા બંધ હોય. તમે આગળ જે 11મા ધોરણમાં બંધનવાળો પાઠ જે પરમાણુ બંધન એમાં ભણી ગયા. એસ કક્ષકોનું સંમિશ્રણ થઈ સિગ્મા બંધ, એસ અને પી કક્ષકોનું સંમિશ્રણ થઈ અને સિગ્મા બંધ છે એમાં ઇલેક્ટ્રોન છે એ અક્ષ ઉપર ગોઠવાય. જ્યારે એક કરતાં વધુ બંધ બને તો એ બંધ છે એ પાઈ બંધ હોય. તો એ પાઈ બંધમાં પી કક્ષકોના ઇલેક્ટ્રોન એકબીજા સાથે સંમિશ્રણ થાય તો પી બંધ. એક પરમાણુનો પી અને બીજા પરમાણુનો ડી કક્ષાનો ઇલેક્ટ્રોન હોય તો પી ડી બંધ. બેયના ડી કક્ષકના ઇલેક્ટ્રોન હોય તો એને કહેવાય ડી બંધ. તો આ રીતે કાર્બન જે પી બંધ બનાવે છે એ બહુબંધો બનાવવાની ક્ષમતા એની બીજા તત્વો કરતા વિપુલ એટલે કે વધુ છે, અદ્વિતીય છે. એના જેવા બીજા કોઈ મજબૂતાઈથી બંધ બનાવતા નથી. ભારે તત્વોમાં પી બંધ બનાવી શકતા નથી, કારણ કે તેમાં પરમાણુ કક્ષકો જે છે એ મોટી હોય અને મોટી વિસ્તરિત કક્ષકો હોય તો એનું જે બંધ બનાવવા માટે અમળાય તો અહીંયા સંમિશ્રણ યોગ્ય રીતે થતું નથી, અસરકારક સંમિશ્રણ થતું નથી. કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાઈને લાંબી શૃંખલા કે વલય રચના, બેન્ઝીનમાં જેમ વલય બનાવે છે આવું બનાવવાનું વલણ ધરાવે છે. અને આ વલણને કેટેનેશન કહે છે. એ તત્વ એની સાથે જોડાય અને લાંબી શૃંખલા અને વલય બનાવે તો એ વલણને શું કહેવાય? કેટેનેશન કહેવાય. અને કાર્બનમાં કેટેનેશનનું પ્રબળ વલણ જોવા મળે છે. ભારે તત્વોમાં કેટેનેશનનું વલણ ઘટે છે. જો કેટેનેશનનો ક્રમ છે કાર્બન ઇઝ મોર ગ્રેટર ધેન સિલિકોન, સિલિકોન ઇઝ ગ્રેટર ધેન જર્મેનિયમ એન્ડ ટીન ઇઝ ઇક્વલ. એટલે કે કાર્બનમાં સિલિકોન કરતાં ખૂબ જ વધારે કેટેનેશનનો ગુણ છે, સિલિકોનમાં જર્મેનિયમ કરતાં વધુ છે, જર્મેનિયમ અને ટીનનો કેટેનેશનનો ગુણ સરખો છે.
અને એવી રીતે તમે સમૂહમાં નીચે આવતા જાઓ એમ કેટેનેશનનો ગુણ છે એ ઘટતો જાય છે, અને લેડ છે એ કેટેનેશન દર્શાવતું નથી. હવે કાર્બન કાર્બન જે બંધ છે એની મજબૂતાઈનું કારણ છે કાર્બન કાર્બન બંધ એન્થાલ્પી. જ્યારે બંધ બને ત્યારે ઉર્જા મુક્ત થાય, અને જે ઉર્જા મુક્ત થાય એ ઉર્જાનું મૂલ્ય જેમ વધુ એમ બંધની મજબૂતાઈ વધારે. તો કાર્બન કાર્બન બંધ એન્થાલ્પીનું મૂલ્ય જે છે એ 348 કિલોજૂલ પ્રતિ મોલ છે. એટલે એ બીજા સિલિકોનના જે બંધ એન્થાલ્પીના મૂલ્ય 297 એના કરતાં વધુ છે. એવી જ રીતે જર્મેનિયમ 260 કિલોજૂલ, જે ટીન વચ્ચેનું જે બંધ એન્થાલ્પીનું મૂલ્ય છે એ 240 કિલોજૂલ પ્રતિ મોલ છે. તો આમ કાર્બન કાર્બન બંધ એન્થાલ્પીનું મૂલ્ય વધુ છે, એટલે એ બંધ છે એ મજબૂત છે. એટલે કાર્બનના જે સંયોજનો છે એ વધુ સ્થાયી સંયોજનો બનાવે છે. ચાલો એથી આગળ છે હવે કાર્બનના અપર રૂપો, કાર્બનના બહુરૂપો અને અપર રૂપો જે છે એ કાર્બન પરમાણુઓની વિવિધ ગોઠવણીમાં વિવિધતા એના કારણે આ જે અપર રૂપો ધરાવે છે. કાર્બન ગુણધર્મમાં કાર્બનનો કેટેનેશન ગુણધર્મ અને પીપાઈ બંધને નિર્માણને કારણે કાર્બન કાર્બન અપર રૂપો ધરાવે છે. કાર્બન જે છે એ અપર રૂપો ધરાવે. કાર્બન બે પ્રકારના સ્ફટિકમય અને અસ્ફટિકમય અપર રૂપો ધરાવે છે. એમાં જે હીરો અને ગ્રેફાઇટ છે એ સ્ફટિકમય અપર રૂપ છે, જ્યારે જે ફુલેરિન છે એ અસ્ફટિકમય અપર રૂપ છે. તો આવા ઘણા બધા અપર રૂપો એ ધરાવે છે. તો આમાં આપણે હીરો અને ગ્રેફાઇટ અને ફુલેરિન આ 3 અપર રૂપો વિશે વધુ સમજૂતી મેળવશું. તો એમાં પહેલા છે હીરો. પ્રબળ સી કાર્બન કાર્બન બંધ ધરાવતી ત્રિપરિમાણીય જાળીદાર રચના ધરાવે છે. એની અંદર sp3 સંકરણ થાય છે. એક S કક્ષક અને 3 P કક્ષક એનું સંમિશ્રણ થઈ અને 4 સંકૃત કક્ષકોનું નિર્માણ થાય. એટલે એ સમચતુષ્ફલકીય આકાર હોય, અને એક કાર્બન પરમાણુ છે એ બીજા 4 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય. એમ સંયોજકતા કક્ષાના 4 ઇલેક્ટ્રોન છે એ બંધમાં જોડાયેલા હોય, એટલે એની પાસે અબંધ ઇલેક્ટ્રોન કોઈ હોતા નથી. અને આવી રીતે અબંધ ઇલેક્ટ્રોન કોઈ ન હોય એના કારણે એ જે છે એ વિદ્યુતનું અવાહક છે. આગળ આપણે એક વિડીયોમાં આ પ્રશ્ન આવ્યો હતો કે ભાઈ કયો પદાર્થ વિદ્યુતનો અવાહક છે? તો કે હીરો છે એ વિદ્યુતનો અવાહક છે. કેમ? તો કે ભાઈ એની પાસે જ્યારે બંધ બનાવી નાખે છે ત્યારે એની પાસે કોઈ વિદ્યુતનું વહન કરી શકે એવો ઇલેક્ટ્રોન, નવરો ઇલેક્ટ્રોન અથવા તો પાયબંધમાં ભાગ લીધો હોય એવો ઇલેક્ટ્રોન નથી. એટલે અને પૃથ્વી પરનો સૌથી કઠણ પદાર્થ છે હીરો. તો આ 5 મુદ્દા એના વિશેના છે. એના પછી છે ગ્રેફાઇટના આપણે 5 મુદ્દા છે કે તે સ્તરીય બંધારણ ધરાવે છે. એમાં sp2 સંકરણ થાય છે. એની રચના જે છે એ સમતલીય ષટકોણ રચના ધરાવે છે. આ જે એક ષટકોણ હોય એની નીચે બીજું ષટકોણ આ સમતલ હોય, એક સમતલની ઉપર બીજું સમતલ, એના ઉપર ત્રીજું, આ એકબીજા ઉપર આ સમતલો સરકી શકે છે. એમાં એક કાર્બન પરમાણુ છે એ બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય છે. એટલે દરેક કાર્બન પાસે એક ઇલેક્ટ્રોન એવો હોય કે જેને બંધમાં ભાગ ન લીધો હોય. એ જ્યારે અન્ય ત્રણેય સાથે સ્પંદન બંધારણમાં એકલ બંધ બનાવે. બેન્ઝીનમાં કેમ સ્પંદન બંધારણ છે, તો એવી રીતે એ જે ચોથો ઇલેક્ટ્રોન છે એ આવું સ્પંદન ધરાવતું હોય, અને એના કારણે એ ગ્રેફાઇટ જે છે એ વિદ્યુતનો વાહક છે. ગ્રેફાઇટનો શુષ્ક ઊંજણ તરીકે ઉપયોગ થાય છે. ઉષ્માગતિશાસ્ત્ર પ્રમાણે જે ગ્રેફાઇટ જે છે એને આ જે કાર્બનના જુદા જુદા અપર રૂપો છે એમાં સૌથી સ્થાયી અપર રૂપ છે. એટલે એની જે સર્જન એન્થાલ્પીનું મૂલ્ય જે છે એ કેવું ગણવામાં આવે છે? 0 ગણવામાં આવે છે. એવી જ રીતે હીરાની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય જે છે એ 1.90 કિલોજૂલ પ્રતિ મોલ, 1.9 કિલોજૂલ પ્રતિ મોલ એની ફર્મેન્ટેશન એન્થાલ્પીનું મૂલ્ય ગણવામાં આવે છે. એના પછી છે ફુલેરિન. ફુલેરિનની બનાવટ કેવી રીતે થાય? તો કે આર્ગોન અને નિયોન જેવા નિષ્ક્રિય વાયુની હાજરીમાં ગ્રેફાઇટને વિદ્યુત ચાપ, એટલે કે ગ્રેફાઇટના ટુકડા ઉપર બેટરીનો કેથોડ અને એનોડ બેવને એક સાથે અડાડવામાં આવે એને વિદ્યુત ચાપ કહેવાય. તો એ વિદ્યુત ચાપમાં ગરમ કરવામાં આવે ત્યારે ફુલેરિન સંયોજનો બને છે. એ સિવાય એને આપણે જો બાષ્પ સ્વરૂપના નાના કાર્બનના અણુઓ સંઘનિત કરવાથી પણ પ્રાપ્ત થતા મેસ પદાર્થમાં કાર્બન 60 અને કાર્બન 70, એ સિવાય 350નું કાર્બનના ઝૃંખલાવાળું થોડાક અણુઓ હશે. બેકી સંખ્યામાં કાર્બનવાળા પણ C20 થી C350 સુધીના 520 સુધી
બેકી સંખ્યામાં હોય, એકી સંખ્યામાં ન હોય, C520 સુધીને આવા સંયોજનો જે છે એ મળી આવે છે. એમાં વધારે પ્રખ્યાત છે C60, જેને બકી બોલ કહેવામાં આવે છે. બકમિન્સ્ટર ફુલરિન એનું નામ છે. આ રિચાર્ડી સ્મોલી, RF કર્લ, હેરોલ્ડ ડબલ્યુ ક્રોટો, આ બધા એના આકાર વિશેની માહિતી આપી કે ભાઈ એનો આકાર કેવો હોય છે. તો એને આ બહુ પ્રખ્યાત C60 છે, એ ખૂબ જ પ્રખ્યાત કાર્બન ફુલેરિન સંયોજન પૈકીનો એક છે. એમાં 20 ષટકોણીય અને 5 પંચકોણીય હોય એવા 12 વલયો હોય છે. એ એની બંધારણ છે. તો એના વિશે બહુ વધુ ચર્ચાની કાંઈ બહુ જરૂર નથી. એમાં પણ આવી રીતે એક કાર્બન છે એ બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય, sp2 સંકરણ હોય. દરેક કાર્બન પાસે એક ઇલેક્ટ્રોન એવો હોય કે જેને બંધમાં ભાગ ન લીધો હોય, એટલે એ દરેક કાર્બન પરમાણુ સાથે સ્પંદન અનુભવતો હોય, આણ્વીય કક્ષક પર વિસ્તારીકૃત પામે છે. અને આ જે બકી બોલ છે અથવા તો ફુલેરિન સંયોજનો છે, એની ઉષ્માગતિશાસ્ત્ર મુજબ એનું જે સર્જન એન્થાલ્પીનું મૂલ્ય છે 38.1 કિલો જૂલ પ્રતિ મોલ છે. આપણે જો ફુલેરિન સંયોજનો ઘરે બનાવવા હોય તો દીવાની ઘીમાં વાટ બનાવીએ ને પછી એને કાજળ બનાવીએ, કાજળ આંખમાં આંજવાની, એ ગરમ થાય, એમાંથી જે કાળી મેસ નીકળે એને રકાબીમાં ઉપર ચોંટાડીએ તો એ જે મેસ બને છે એમાં ફુલેરિન સંયોજનો હોય છે. કાર્બન સિવાય ઘણા બધા અપર રૂપો ધરાવે છે જેની આપણે આમાં ચર્ચા નથી કરી. દાખલા તરીકે આ જે ફુલેરિન સંયોજનો છે એમાં કાર્બન નેનો ટ્યુબ છે, એમાં ઘણા બધા, આ જે સ્લાઇડ છે એમાં એના ઘણા બધા અપર રૂપો વિશેની માહિતીઓ છે. તો આપણે જે આ 3 અપર રૂપો વિશે ફક્ત ચર્ચા કરી. એથી આગળ હવે આવે છે કે ભાઈ કાર્બનના અને સિલિકોનના જે સંયોજનો છે, આપણે લેડ, ટીન અને જર્મેનિયમ એના સંયોજનોની તો બહુ ચર્ચા નથી કરતા. આમાં આપણે કાર્બન અને સિલિકોનના સંયોજનો, એમાં કાર્બનના 2, એક કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. તો સૌથી પહેલા કાર્બન મોનોક્સાઇડ, એનું બંધારણ, એમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે ત્રિબંધ હોય. કાર્બન પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. એમાં ફક્ત p કક્ષકના 2 ઇલેક્ટ્રોને ઓક્સિજન સાથે બંધ બનાવ્યો હોય. ત્રીજો બંધ છે એ ઓક્સિજને ઇલેક્ટ્રોન યુગ્મ આપીને સંવર્ગ સહસંયોજક બંધ બનાવ્યો હોય. એમાં કાર્બનને અપૂરતા ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવામાં આવે તો કાર્બન મોનોક્સાઇડ વાયુ બને છે. કાર્બન મોનોક્સાઇડ એ રંગવિહીન, વાસવિહીન અને પાણીમાં અદ્રાવ્ય ઝેરી વાયુ છે. ઝેરી વાયુ એટલા માટે કે જો આપણે શ્વાસમાં જાય તો એ ઓક્સિજનની જેમ હિમોગ્લોબિન સાથે સંયોજાય અને કાર્બોક્સી હિમોગ્લોબિન બનાવે છે. કાર્બોક્સી હિમોગ્લોબિન છે એ વધુ સ્થાયી છે. હવે હિમોગ્લોબિનનું કામ છે આપણા શરીરમાં ઓક્સિજનનું વહન કરવાનું. ફેફસામાંથી ઓક્સિજનને કોષો સુધી લઈ જાય, અહીંયા ઓક્સી હિમોગ્લોબિનનું વિઘટન થઈ જાય, કાર્બોક્સી હિમોગ્લોબિન બને, કાર્બન ડાયોક્સાઇડને પાછો ફેફસા સુધી લાવે. હવે આ હિમોગ્લોબિન જો કાર્બન મોનોક્સાઇડ વાળી હવા અંદર જાય તો એ કાર્બન મોનોક્સાઇડ છે એ હિમોગ્લોબિન સાથે જોડાઈ જાય અને કાર્બોક્સી હિમોગ્લોબિન બનાવે. પછી એનું વિઘટન ન થાય એટલે એ હિમોગ્લોબિનનું અણુ વેસ્ટ જાય, એટલે આપણા શરીરમાં પછી જે ઓક્સિજનના વહનની પ્રક્રિયા છે એમાં ઘટાડો કરે. એટલે એ ઝેરી વાયુ છે અને એની જો વધુ અસર થાય તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. એટલા માટે એ ઝેરી વાયુ છે. એથી આગળ છે કે પ્રબળ રિડક્શન કરતા વાયુ છે. આ જે કાર્બન મોનોક્સાઇડ વાયુ આપણે ધાતુ ઓક્સાઇડના શુદ્ધિકરણમાં કે ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટે ઝિંક ઓક્સાઇડ છે એને કાર્બન મોનોક્સાઇડ સાથે ગરમ કરવામાં આવે તો ઝિંક ઓક્સાઇડનું રિડક્શન થાય અને ઝિંક મળે અને કાર્બન મોનોક્સાઇડનું ઓક્સિડેશન થાય અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ બને. તો આવી રીતે આપણે વાતભઠ્ઠીમાં પણ જોયું કે વાતભઠ્ઠીની અંદર આયનના ઓક્સાઇડમાંથી પણ આપણને આયન મેળવવામાં કાર્બન મોનોક્સાઇડ ઉપયોગી થાય છે. એ સિવાય કાર્બન મોનોક્સાઇડના જો કાર્બનને પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે અને એમાંથી કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વાયુનું એક મિશ્રણ બને જેને કહેવાય છે જળ વાયુ અથવા સંશ્લેષિત વાયુ. એ પણ કાર્બન મોનોક્સાઇડનું એક ઉપયોગી સંયોજન છે ઔદ્યોગિક ક્ષેત્રે. એવી જ રીતે કાર્બન મોનોક્સાઇડ અને ડાયનાઇટ્રોજન વાયુનું જે મિશ્રણ છે એને ઉત્પાદક વાયુ કહેવામાં આવે છે. તો આ આપણને ખબર હોવી જોઈએ કે કોને જળ વાયુ કહેવાય છે અને કોને ઉત્પાદક વાયુ કહેવાય છે. એ બે ઉપયોગી, ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી આ બંને સંયોજનો છે. બંને વાયુઓ જે છે એ જળ વાયુ અને ઉત્પાદક વાયુ બંને. કાર્બન મોનોક્સાઇડ અણુમાં કાર્બન પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ
હોવાને કારણે તે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે અને ધાતુ સાથે જોડી જાય અને ધાતુ કાર્બોનિલ બનાવે છે. કે કાર્બન પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે એટલે લુઈસ બેઝ તરીકે વર્તશે અને ધાતુ પાસે ખાલી કક્ષકોમાં એના બે ઇલેક્ટ્રોન આપશે અને ત્યાં સંવર્ગ સહસંયોજક બંધથી જોડાશે. દાખલા તરીકે નિકલને કાર્બન મોનોક્સાઇડ સાથે ગરમ કરવામાં આવે તો ટેટ્રા કાર્બોનિલ નિકલ બને, એટલે કે 4 કાર્બન મોનોક્સાઇડના અણુ નિકલની આજુબાજુ જોડાઈ જાય. તો આ જે બાષ્પાવસ્થા શુદ્ધિકરણમાં સંયોજનો આપણે ભણશું, તો આપણે ફક્ત એવું યાદ રાખવાનું છે કે કાર્બન મોનોક્સાઇડ જ્યારે કાર્બોનિલ ધાતુ કાર્બોનિલ બનાવે છે તો એની પાછળનું કારણ શું છે? તો કે કાર્બન પાસે રહેલા બે અબંધકારક ઇલેક્ટ્રોન. હવે એના પછી છે કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ આપણે વાતાવરણમાં એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ વનસ્પતિ શોષણ કરે છે અને ઓક્સિજન વાયુ બહાર કાઢે છે. એવી જ રીતે આપણે ઓક્સિજન વાયુ લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનું ઉત્સર્જન કરીએ છીએ. એટલે એ એક પ્રકારનો ઉપયોગી વાયુ છે, કારણ કે કાર્બોદિત પદાર્થો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડનો જ ઉપયોગ કરી અને ખોરાક બનાવે છે. એટલે એ એક પ્રકારનો ઉપયોગી વાયુ છે, પણ પૂરતા પ્રમાણમાં વાતાવરણમાં હોય, જો વધુ જાય તો એ પ્રદૂષણ પેદા કરે છે. તો કાર્બનની ઓક્સિજન સાથે પૂરતી હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ બને છે. રંગવિહીન, વાસવિહીન અને પાણીમાં અલ્પ દ્રાવ્ય વાયુ છે. પાણીમાં ઓછો દ્રાવ્ય છે, પણ એ દ્રાવ્ય થાય એટલે કાર્બનિક એસિડ બનાવે છે, જેને આપણે સોડા વોટર કહીએ છીએ. જે ઓલા કરીને જે પાણીની અંદર ઓગાળ નાખે અને સોડા બનાવી દે, એ અંદર કયો વાયુ હોય? કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય. પાણીમાં દ્રાવ્ય થઈ જાય એટલે H2CO3 બનાવે. એટલે એ જે વાયુ છે એ કાર્બનિક એસિડ, જેને આપણે સોડા કહીએ છીએ. વાતાવરણમાં તેનું પ્રમાણ 0.03 થી 0.04% છે કદથી. તેનું ઘન સ્વરૂપને સૂકો બરફ કહેવાય છે. કૃત્રિમ ધુમાડા ઉત્પન્ન કરવા માટે સ્વર્ગ જેવું વાતાવરણ દર્શાવવું હોય તો એના માટે જે વાયુ વપરાય છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. ભારે વાયુ છે એટલે એ નીચે ઝાઝો સમય સુધી ઘન બરફ ઓગળે એટલે એમાંથી વાયુ બને છે. એનું જે સ્પંદન બંધારણ છે, કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે બે બાજુ, એવી એ દ્વિબંધ છે એ એક બાજુ ત્રિબંધ થાય, એક બાજુ એક બંધ થાય અને એ સ્પંદન દર્શાવે છે. તો આવા 3 સ્પંદન બંધારણો એમાં ઉદ્ભવે છે. એના પછી છે હવે સિલિકોનના સંયોજનો. એમાં સૌથી પહેલા છે સિલિકોન ડાયોક્સાઇડ, એનું બીજું નામ છે સિલિકા, SiO2. એનું બંધારણ કાર્બન ડાયોક્સાઇડની જેમ જ એમાં કાર્બન સિલિકોનની ઓક્સિજન વચ્ચે દ્વિબંધ, બે ઓક્સિજન સાથે દ્વિબંધ હોય, સિલિકોન 4 બંધ બનાવે. અને એનું જે સ્તરીય બંધારણ છે, સમતલીય બંધારણ છે. ઘણા બધા સિલિકાના એટલે કે સિલિકોન ડાયોક્સાઇડના અણુઓ એકબીજા સાથે આવી લાંબી શૃંખલા, લાંબી બધી બાજુ વિસ્તરેલી એવી શૃંખલાઓ બનાવે છે. પૃથ્વીનો જે 95% પોપડો છે એ સિલિકા અને સિલિકેટનો બનેલો છે. જે આપણે કહીએ છીએ કે પૃથ્વીના પોપડામાં ઓક્સિજન છે એ 47.7% અને સિલિકોન જે છે એ બીજા નંબરે છે, બરાબર. તો એનું કારણ છે કે જે સિલિકા, રેતી માટીનો અણુ જે છે એ SiO2 છે, સિલિકા છે. સિલિકા જે છે એ આપણે આગળ વાત કરી કે SiO2 છે ને એ એસિડિક ઓક્સાઇડ છે. તેમાં ક્વાર્ટઝ, ક્રિસ્ટોબેલાઇટ અને ટ્રાઇડાઇમાઇટ, આ એના 3 સિલિકેટ ખનિજો છે જે સિલિકાના જુદા જુદા સ્વરૂપો છે એ પૈકીના છે. કે આ જે ખનિજો છે એ જમીનમાંથી એવા પથ્થર સ્વરૂપે, રંગીન પથ્થરો સ્વરૂપે મળી આવે છે. એ પછી એક છે મુદ્દો કે કિસેલગુર નામનો જે અસ્ફટિકમય, આ જે છે આ 3 જે છે ને એ સ્ફટિકમય સંયોજનો છે. આ કિસેલગુર છે એ અસ્ફટિકમય સિલિકોનનો સંયોજન છે કે જેનો ઉપયોગ પાણીના શુદ્ધિકરણ માટે ગારણ પ્લાન્ટમાં થાય છે. પાવડર છે એક પ્રકારનો, ફટકડી નહીં. સિલિકોન્સ જે છે એ R2SiO, એટલે કે ત્યાં R જે છે એ મિથાઇલ ઇથાઇલ જે આલ્કાઇલ ગ્રુપ કહેવાય એ છે, અને સિલિકોન ઓક્સાઇડ SiO એની સાથે 2 R જોડાયેલા હોય એટલે એને કહેવાય કાર્બન અને સિલિકોનના પોલિમરનો એક સમૂહ છે. એમાં કાર્બન અને સિલિકોન એ હોય અને એનું એક લાંબી શૃંખલા બનાવે, પોલિમરાઇઝેશન થાય એ એકમનું, એટલે એને
R2SiO આ એકમ જે છે એ વારાફરતી પુનરાવર્તિત થતો રહે છે. અહીંયા એનું બંધારણ છે. એમાં R ની જગ્યાએ મિથાઇલ હોય, ઇથાઇલ હોય, એ સંયોજનો હોઈ શકે છે. આમ તો એ બનાવવામાં જ્યારે આવે છે ત્યારે સિલિકોન ટેટ્રાક્લોરાઇડ નું વિસ્થાપન જે છે એ આલ્કાઇલ સાથે કરવામાં આવે, એટલે એમાંથી આલ્કાઇલ સિલિકોન ક્લોરાઇડ હોય. આલ્કાઇલ સિલિકોન ક્લોરાઇડનું જેમ જેમ આલ્કાઇલ વધુ હોય, એટલે કે સિલિકોન ટેટ્રાક્લોરાઇડ હોય એમાં ક્લોરીનનું વિસ્થાપન આલ્કાઇલ વડે થાય, એટલે RnSiCl4 4 - n એટલે જેટલા ક્લોરીનનું વિસ્થાપન થઈ જાય એટલા n જોડી છે, એટલે 2 થી 3 એ જોડી જાય અને એની જગ્યાએ ક્લોરીનનું વિસ્થાપન જે છે, આપણે આગળ સિલિકોન ટેટ્રાક્લોરાઇડનું જળ વિભાજન જોયું કે ક્લોરીનનું વિસ્થાપન OH વડે થાય. તો આ જે જળ વિભાજન વાળી પ્રક્રિયા છે એ પણ આમાં એક મહત્વનો બંધારણ જે બનવા માટે એ પ્રક્રિયા પણ એક મહત્વની છે. તો આવી રીતે સિલિકોન સંયોજનો બનાવવામાં આવે છે. સિલિકોન સંયોજનો છે એની પ્રકૃતિ પાણીની અંદર, પાણીમાં દ્રાવ્ય, પાણી આકર્ષી, પાણીને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ ધરાવે છે, એટલે કે સ્ફટિક જળ, એમાં દ્રાવ્ય તો નહીં પણ સ્ફટિક જળ સંયોજનો બનાવવાની વૃત્તિ ધરાવે છે. એથી આગળ છે સિલિકેટ સંયોજનો SiO4 -4. આ જે સિલિકેટ સંયોજનો, એ જે સિલિકેટ આયન જે છે એનું જે બંધારણ, એ બંધારણ જે છે એ મહત્વનું છે. ટેટ્રા જે 4 ઓક્સિજન સાથે જે જોડાયેલું બંધારણ છે એમાં આપણે સમતલીય સમચતુષ્ફલકીય 4 ઓક્સિજનના પરમાણુ સમચતુષ્ફલકીય રીતે જોડાયેલા હોય, તો એ જે એક સિલિકેટ આયન જે છે એવા એક સિલિકેટ આયન બીજા સિલિકેટ આયન સાથે જોડાય એટલે ઓર્થોસિલિકેટ, પાયરોસિલિકેટ, ચક્રીય આ જે ચેઇન સિલિકેટ, આવા સિલિકેટ સંયોજનો બંધારણો ઉદ્ભવે છે. એટલે કે સિલિકેટનો પાયાનો બંધારણીય એકમ SiO4 -4 આયન માઇનસ વીજભાર ધરાવતો સંકીર્ણ આયન છે. એનું પોલિમરાઇઝેશન થાય છે. એ એક આયન છે બીજા આયન સાથે જોડાય છે. સિલિકેટ એકમો એકબીજા સાથે જોડાય છે ત્યારે શૃંખલા, વલય, સ્તરીય અને ત્રિપરિમાણીય બંધારણો બનાવે છે. એટલે કે જો એકલો હોય તો એ કોઈની સાથે ન જોડાયેલો હોય, બરાબર. પછી જો એકલો હોય તો એને કહેવાય ઓર્થોસિલિકેટ SiO4-. જો પાયરોસિલિકેટમાં એક સિલિકેટ બીજા સિલિકેટ સાથે જોડાય, એમાં એક ઓક્સિજનનો પરમાણુ છે એ બે સાથે જોડાયેલો હોય, ત્યાં એક ઓક્સિજનની ભાગીદારી હોય તો એને કહેવાય પાયરોસિલિકેટ. એવી જ રીતે જો શૃંખલા બનાવે તો એને કહેવાય શૃંખલા સિલિકેટ, ચેઇન સિલિકેટ. એમાં જેમ બે સિલિકેટ એકબીજા સાથે ઓક્સિજન પરમાણુ દ્વારા જોડાય છે, આ જે બંધારણ છે એ ત્રિપરિમાણીય છે, સમચતુષ્ફલકીય. એમાં 4 ફલક બને છે. એમાં જે આ ગોળ ટપકું છે અને ત્યાં 2 ઓક્સિજન ઉપર સિલિકોન છે. અહીંયા જે આ જે બંધારણ છે ને, અહીંયા 2 આવું એક જે બોલ્સ દેખાડે છે, એ શું છે? વચ્ચે સિલિકોન છે અને એની ઉપર ઓક્સિજન છે, એટલે 4 ઓક્સિજન. જો આ એના માટે એટલે આવું બંધારણ આપ્યું છે કે જેમાં તમે સમજી શકાય કે SiO4 આવો હોય. પછી આની અંદર આ એક જ છે, એક સિલિકેટ SiO4. અહીંયા ઓક્સિજન 2 સિલિકેટના ઓક્સિજન છે એ બે વચ્ચે એક ભાગીદારીમાં છે, એટલે એ શું થાય? Si2O7. તો આવી રીતે આ જે લાંબી શૃંખલા બનાવશે તો એ લાંબી શૃંખલામાં અહીંયા અને અહીંયા ઓક્સિજનની શું થઈ જશે? ભાગીદારી થઈ જશે. તો જે ફક્ત પછી જે આ બનશે, આનો આ શું થશે? આ જે શૃંખલામાં કયા એકમનું પુનરાવર્તન થશે? તો કે ત્યાં આપણે એવું કહી શકાય કે SiO3 -2 SiO3 આ એકમ પુનરાવર્તિત થાય જ્યારે એ શૃંખલા બનાવે ત્યારે. એટલે શૃંખલા બનાવે ત્યારે કયો એકમ પુનરાવર્તિત થાય? SiO3 -2 n ટાઈમ્સ. બરાબર. તો આવી રીતે સિલિકેટના ઘણા બધા સંયોજનો ઉદ્ભવે છે. આ જે છે એ સમતલીય ચક્રીય સિલિકેટ છે, વલયો બનાવે. એમાં આ એક વલય છે, એવા ઘણા બધા વલયો એકબીજા સાથે જોડાય. પછી આ એક સ્તર બનાવે, એના ઉપર બીજું સ્તર હોય, એના ઉપર ત્રીજું સ્તર હોય. તો આવી રીતે જે સંયોજનો બને છે
આ સંયોજનો જે છે એ જુદા જુદા પ્રકારના સિલિકેટ સંયોજનો ઉદ્ભવે છે. તો એમાં ઝિયોલાઇટ સંયોજનો જે છે એ પણ એક પ્રકારના સિલિકેટ સંયોજનો છે. આપણે એમાંથી એક છે કે ZSM5 જે આલ્કોહોલનું સીધું ગેસોલિનમાં રૂપાંતર કરે છે. જે લાંબી શૃંખલાવાળો આલ્કોહોલ સંયોજન હોય તો એને નાની શૃંખલાવાળા હાઇડ્રોકાર્બનમાં ફેરવવાનું કામ જે છે એ આ જે છિદ્રાળુ બંધારણો એની વચ્ચે સરખા માપના છિદ્રાળુ હોય એટલે એમાં સરખા માપના હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર થાય એટલે ZSM5 જે છે એ પ્રકારનું ઝિયોલાઇટ સિલિકેટ છે. એ જે ઝિયોલાઇટ સિલિકેટ છે એમાંથી ગેસોલિનનું સીધું આલ્કોહોલનું સીધું ગેસોલિનમાં રૂપાંતર થાય છે. કાચ અને સિમેન્ટ એ બે અગત્યના માનવ સર્જિત સિલિકેટ સંયોજનો છે. ચાલો એના પછી એક મુદ્દો જે સમૂહ 13ના તત્વોના સંયોજનોનો હતો એમાં આપણે એક મુદ્દો આવ્યો, છેલ્લે એક પ્રશ્ન આવ્યો હતો કે ભાઈ ડાયબોરેન એના બંધારણમાં 3 કેન્દ્રીય બંધ હશે. હવે 3 કેન્દ્રીય બંધ વિશે આપણે વધુ ચર્ચા ડાયબોરેનના બંધારણ વખતે નહોતી કરી. એમાં મેં તમને ખાલી એટલું કીધું હતું કે BH3 B2H6 એ જે B2H6 બનશે તો એ B2H6 ની અંદર બોરોન વચ્ચે બંધ નહીં હોય. જેવી રીતે C2H6 ઇથેનની અંદર કાર્બન વચ્ચે જેમ બંધ હોય છે એમ B2H6 માં બોરોન વચ્ચે બંધ હોતો નથી. તો એ જે બોરોન વચ્ચે બંધ નથી હોતો એના કારણે જે બંધ બને છે આ જે 3 કેન્દ્રીય બંધ બને છે. 3 કેન્દ્રીય એટલે કે જ્યારે કોઈ બે પરમાણુ એકબીજા સાથે સહસંયોજક બંધ બનાવે ત્યારે બે પરમાણુ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. એટલે એમાં 2 કેન્દ્ર હોય અને વચ્ચે 1 ઇલેક્ટ્રોન યુગ્મ હોય. તો ઈ જે એને છે ને દ્વિકેન્દ્રીય બંધ કહેવાય. તો આને 3 કેન્દ્રીય બંધ કેમ કહેવાય છે? તો કે BH3 ના 2 અણુઓ જ્યારે એકબીજા સાથે જોડાશે તો અહીંયા BHB આ 3 પરમાણુઓ હશે. B, H અને B આ 3 પરમાણુઓ હશે અને એની હાઇડ્રોજન સાથે આ 3 પરમાણુઓ જોડાયેલા. આ 3 પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોન ટોટલ 2 હશે અહીંયા. અને આ બંધ જે છે એ કેળા આકારનો બંધ બને એટલે આને બનાના બંધ કહેવાય છે. આ જે બંધ છે એ કેવો બંધ કહેવાય છે? બનાના. એટલે આને 3 કેન્દ્રીય બંધ પણ કહેવામાં આવે છે. 3 કેન્દ્ર અને 2 જ ઇલેક્ટ્રોન. 3 કેન્દ્ર અને 2 ઇલેક્ટ્રોન એટલે આને કહેવાય છે 3 કેન્દ્રીય બંધ. તો આપણે એના વિશે એમાં ચર્ચા નથી કરી. જો અહીંયા આ જે Al2Cl6 એમાં જે બંધ બને છે એમાં ક્લોરીન સેતુ છે, સેતુ બંધ. તો એમાં તો ક્લોરીન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, હાઇડ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી અને આ બંધારણ સ્થાયી છે. એટલે આ જે બનાના બંધ છે એને વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. સમજાય છે? અહીંયા જે લખ્યું છે 3 કેન્દ્ર 2 ઇલેક્ટ્રોન સેતુ બંધને કેળા આકારનો બંધ કહેવાય છે. તો એને આપણે 3 કેન્દ્રીય બંધ પણ કહેવામાં આવે છે. એનું બીજું નામ છે આ 3 કેન્દ્રીય બંધ. આપણે આ પ્રશ્નમાં ચર્ચા કરી કે ભાઈ 3 કેન્દ્રીય બંધ કયો હોય? તો કે આ જે બોરોન હાઇડ્રોજન વચ્ચેનો જે બંધ છે એ 3 કેન્દ્રીય બંધ છે. પછી એક અહીંયા હતું કે ભાઈ આ જે સંયોજનો પ્રબળ રિડક્શન કરતા સંયોજનો બનાવવા માટે આ જે લિથિયમ બોરોહાઇડ્રેટ અને સોડિયમ બોરોહાઇડ્રેટની જે બનાવટ છે એ બનાવટમાં ડાયબોરેનની પ્રક્રિયા જો સોડિયમ હાઇડ્રેટ અથવા તો લિથિયમ હાઇડ્રેટ સાથે કરવામાં આવે તો એમાંથી લિથિયમ બોરોહાઇડ્રેટ કે સોડિયમ બોરોહાઇડ્રેટ બને. એ સારા રિડક્શન કરતા છે. એટલે કે એ જે આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ એ પણ એક પ્રકારનો સારો રિડક્શન કરતા છે. તમે એને આ જે હાઇડ્રોકાર્બન એટલે કે કાર્બનિક સંયોજનોમાં એના એ જે છે એનો ઉદ્દીપક તરીકે ઉપયોગ વિશે ભણી ગયા. એમાં નહીં ભણ્યા હોય તો હવે આગળના જે કાર્બનિક સંયોજનોના પાઠ છે એમાં આવશે કે સારા રિડક્શન કરતા તરીકે લિથિયમ બોરોહાઇડ્રેટ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ અને આ સોડિયમ બોરોહાઇડ્રેટનો ઉપયોગ થાય છે. તો આ મુદ્દા ખાસ તો આ મુદ્દો એટલા માટે આમાં રાખ્યો હતો કે અહીંયા આપણે પાઠ પૂરો કરી દઈએ છીએ આ વિડીયોમાં, તો એના વિશે કાંઈ રહી ન જાય. આ મુદ્દો એક રહી ગયો હતો એટલે આપણે ત્યાં ઇલેક્ટ્રોન જે 2 ઇલેક્ટ્રોન અને 3 કેન્દ્ર એને વ્યાખ્યાયિત કરવા માટે આપણે આ મુદ્દાને આમાં સમાવી લીધો છે. ચાલો એના પછી છે હવે આ પાઠના MCQ. 3 MCQ છે. એમાં પહેલો MCQ અત્યારે છેલ્લે જ આપણે ચર્ચા કરી કે સિલિકેટના કયા બંધારણમાં Si4-4 આયનમાંના એક ઓક્સિજન પરમાણુ ભાગીદારીમાં વહેંચાયેલો હશે? એક જ ઓક્સિજન પરમાણુ ભાગીદારીમાં વહેંચાયેલો હોય કયો? સીટ સિલિકેટ એટલે એકલો સિલિકેટ, પાયરોસિલિકેટ એટલે 2 સિલિકેટ એકબીજા સાથે જોડાયેલા હોય,
ત્રિપરિમાણીય સિલિકેટ એટલે એમાં સ્તર હોય, એના ઉપર બીજું સ્તર હોય, અને શૃંખલા સિલિકેટ આપણે જે નીચે આકૃતિમાં વાત કરી એમ, તો એમાં એક ઓક્સિજન પરમાણુ ભાગીદારીમાં હોય, શેમાં હોય તો કે પાયરોસિલિકેટમાં. બી. એના પછી છે સિલિકેટમાં નીચેનામાંથી કયો ઋણ આયન હાજર હશે? તો સિલિકેટમાં કયો ઋણ આયન? SiO4 -4. પણ જો આમાં આ જે પ્રશ્ન છે ને એનો જવાબ બોર્ડમાં જે 2007માં પૂછાણો એમાં એને જવાબ આપ્યો તો સી, SiO3 -2 n ટાઈમ્સ. તો મેં તમને અહીંયા સમજાવ્યું કે જ્યારે શૃંખલા સિલિકેટ બને ત્યારે SiO3 -2 આ જે આયન છે એ વારંવાર શું થાય છે? રિપીટ થાય છે. એટલે અહીંયા શૃંખલા શબ્દ નથી વાપરો ને જવાબ આપ્યો છે, એટલે પછી બે જવાબ માન્ય રાખ્યા હતા. પણ જવાબ આમાં ખાલી જો સિલિકેટ વિશે કયો ઋણ આયન હોય તો SiO4 -4 ટાઈમ્સ, અને શૃંખલા સિલિકેટની વાત કરવામાં આવે તો SiO3 -2, એટલે જવાબ આવશે આમાં તો ડી આવશે. જો શૃંખલા હોત તો શું આવે? સી આવે. એના પછી છે કે આ હીરામાં કાર્બન પરમાણુ પાસે જકડી રાખવા માટે કયો બંધ જવાબદાર છે? તો એમાં જવાબ આવશે કે હીરામાં કાર્બન કાર્બન વચ્ચે સહસંયોજક બંધ હોય છે, અને એમાં બીજા અન્ય કોઈ પ્રકારના બંધો લાગતા નથી, એટલે એમાં જવાબ આવશે સહસંયોજક બંધ બી. તો બાળકો અહીંયા આપણે આ પાઠનો જે 11મો પાઠ છે પી વિભાગના તત્વો, એમાં બે સમૂહ હતા, 13મો સમૂહ અને 14મો સમૂહ. તો આ બે સમૂહના જે વિષયની ચર્ચા છે અહીંયા પૂરી થઈ જાય છે. તો આપણે આના પછીના વિડીયોમાં આપણે 12મા ધોરણનો પાઠ 3 વિદ્યુત રસાયણ એના વિશેનો અભ્યાસ કરશું.